ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં વિવિધ ખાસ સમિતિઓના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી। જે મુજબ લો એન્ડ ઓર્ડર સમિતિના અધ્યક્ષ તરીકે રામભાઈ માતંગ તથા ઉપાધ્યક્ષ તરીકે રૂપલબેન મ્યાત્રાની વરણી કરવામાં આવી હતી। ગાર્ડન સમિતિના અધ્યક્ષ તરીકે અનિતાબેન દક્ષિણી અને ઉપાધ્યક્ષ તરીકે દીપકભાઈ વાગમસિંહની પસંદગી કરવામાં આવી હતી। સેનિટેશન સમિતિના અધ્યક્ષ તરીકે ગેલાભાઈ ભરવાડ અને ઉપાધ્યક્ષ તરીકે હંસાબેન કરસનભાઈની વરણી કરવામાં આવી હતી। ટાઉન પ્લાનિંગ સમિતિના અધ્યક્ષ તરીકે વિજયસિંહ જાડેજા અને ઉપાધ્યક્ષ તરીકે કમલેશભાઈ પરિયાણીની પસંદગી કરવામાં આવી હતી। ફાયર એન્ડ લાઇટિંગ સમિતિના અધ્યક્ષ તરીકે ધનજીભાઈ હુંબલ તથા ઉપાધ્યક્ષ તરીકે જ્યોતિબેન માલીની વરણી કરવામાં આવી હતી। પબ્લિક વર્કર્સ સમિતિના અધ્યક્ષ તરીકે બિપિનભાઈ આહિર અને ઉપાધ્યક્ષ તરીકે પૂજાબેન લાલવાણીની પસંદગી કરવામાં આવી હતી। વોટર વર્કર્સ સમિતિના અધ્યક્ષ તરીકે મોહનભાઈ ભાનુશાલી તથા ઉપાધ્યક્ષ તરીકે પ્રહલાદ મહેશ્વરીની વરણી કરવામાં આવી હતી। ટેક્સેશન સમિતિના અધ્યક્ષ તરીકે A.K. સિંઘ અને ઉપાધ્યક્ષ તરીકે ચાંદની કૃપલાણીની પસંદગી કરવામાં આવી હતી। લાયબ્રેરી સમિતિના અધ્યક્ષ તરીકે કાંતાબેન સોલંકી તથા ઉપાધ્યક્ષ તરીકે ધર્મેન્દ્રભાઈ મેઘાણીની વરણી કરવામાં આવી હતી। જ્યારે સોશિયલ વેલફેર સમિતિના અધ્યક્ષ તરીકે લીનાબેન ધારક અને ઉપાધ્યક્ષ તરીકે અજીતસિંહ રાજપૂતની પસંદગી કરવામાં આવી હતી। મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં તમામ સમિતિઓના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી।